સુરત રેન્જ આઈજી પેમવીરસિંહ તેમજ નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી જિલ્લા એલસીબી પીઆઈ વિજય જાડેજાને નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અંગેની હેરાફેરીની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું। સુરત રેન્જ આઈજી પેમવીરસિંહ તેમજ નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા નવસારી જિલ્લા એલસીબી પીઆઈ વિજય જાડેજાને નવસારી જિલ્લામાં પ્રોહિબિશન અંગેની હેરાફેરી ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તે અંતર્ગત એલસીબી પીઆઈ વિજય જાડેજા, પીએસઆઈ વાયજી ગઢવી, એસવી આહિર, આરએસ ગોહિલ અને ડીએન રાઠોડ તેમજ એલસીબી પોલીસ મથકના જવાનો ખાનગી બાતમીદારો રોકી તપાસમાં હતા। તે દરમિયાન તેમની સાથેના હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈને મળેલ બાતમીના આધારે એલસીબી પોલીસ મથકની ટીમ મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા એંગલ ગામની સીમમાં હોટલની સામે રોડ ઉપર નાકાબંધી ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી ટાટા ટ્રક નંબર RJ 27GB 5214 આવી પહોંચતા તેને અટકાવી તેમાં તપાસ કરતા ટ્રકમાંથી ₹5,72,300 કિંમતની ભારતીય બનાવટની વિદેશી દારૂની વિસ્કીની બોટલો તેમજ ટીન બિયરની 3,192 બોટલો મળી આવી હતી। જેને આધારે એલસીબી પોલીસે રાજસ્થાનના ઉદયપુર ખાતે રહેતા ટ્રક ડ્રાઈવર જેતરામ કન્ના મેઘવાલ તેમજ તેની સાથેના મોહનલાલ ગણેશ લાલ ગામિતી ધરપકડ કરી ₹5,72,340નો દારૂ અને ₹1,00,000ની કિંમતની ટાટા ટ્રક તેમજ ₹10,000ની કિંમતના 2 મોબાઈલ મળી કુલ ₹15,82,340નો મુદ્દામાલ કબજે કરી બંને આરોપીઓ વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથક ખાતે પ્રોહિબિશન ગુના હેઠળ ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરાવી હતી। જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર સેલવાસ ખાતે રહેતા પપ્પુ માંગીલાલ મેઘવાલ તેમજ દારૂ મંગાવનાર અજાણ્યા ઈસમ સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા। આ ગુના અંગે વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસ મથક દ્વારા હાથ ધરવામાં આવી છે। અલ્પેશ કશ્યપ, ZSTV નવસારી।